સવારની ભાગદોડ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી ઓછા તેલમાં ક્રિસ્પી અને સોફ્ટ નવો નાસ્તો બનાવીશું। એના માટે એક વાટકી મગની દાળ લેશું, સરસ રીતે પાણીથી ધોઈ લેશું। તો 2 થી 3 પાણીથી ધોઈ પછી પાણી કાઢી અને એને પલાળવા માટે પાણી એડ કરી 1 કલાક માટે રહેવા દેશું। 1 કલાક પછી આ દાળ પલળી જશે એટલે બધું પાણી કાઢી લેશું। પછી મિક્સર જારમાં એડ કરીશું 1 ટુકડો આદુનો, 2 લીલી મરચી અને અડધો કપ જેટલું દહીં એડ કરીશું। 2 ટેબલસ્પૂન રવો એડ કરીશું, એનાથી ક્રિસ્પી બનશે। સાથે બેટરને આ રીતે બોલમાં લઈ પછી મનગમતા વેજીટેબલ એડ કરવાના। મેં ગાજર, બટેટા, ટામેટા અને કેપ્સિકમ સાથે ડુંગળી એડ કરી છે અને મસાલા એડ કરી આ રીતે બેટર તૈયાર કરી લેશું। બેટરને બહુ પતલું પણ નહીં રાખવાનું અને બહુ થીક પણ નહીં રાખવાનું। આ રીતે તવા ઉપર થોડું તેલ લગાવી દેશું, તલ સ્પ્રેડ કરી અને બેટરને આ રીતે સ્પ્રેડ કરી થોડી વાર માટે એક સાઈડથી થવા દેશું। પછી બીજી સાઈડ પણ એ જ રીતે કૂક કરીશું। તો આ રીતે એક સાઈડ ક્રિસ્પી થઈ જાય ને એટલે પલટાવી અને ક્રિસ્પી કરી અને પછી સર્વ કરીશું। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।